પ્રણામ મિત્રો, થોડો સ્વાધ્યાય કરી લઈએ. મનના કયા કયા તોફાનો છે? ઘણા બધા છે, પણ એ બધા તોફાનોનો મુખ્ય 4 તોફાનોમાં સમાવેશ કરી શકાય છે. એમાં સૌથી પહેલું તોફાન ચંચળતા, વેવરિંગનેસ. વાંદરો કેવો હોય? જપીને બેસે જ નહીં, ભાગ્યા જ કરે, ભાગ્યા જ કરે. તમારું મન પણ વાંદરા જેવું જ છે. જપીને બેસે જ નહીં, ભાગ્યા જ કરે, ભાગ્યા જ કરે. આડાઅવડા વિચારો ચાલ્યા જ કરે. ઘડીક ખાવાના વિચાર તો ઘડીક પીવાના વિચાર, ઘડીક પૈસાના વિચાર તો ઘડીક પદાર્થોના વિચાર, ઘડીક ફરવાના વિચાર તો ઘડીક મૂવીના વિચાર, ઘડીક શરીરના વિચાર તો ઘડીક ભણવાના વિચાર. આવા તો કેટલાય ઉટપટાંગ વિચારો ચાલ્યા જ કરે. આ મનની ચંચળતા. આમાં નુકસાન શું? એમ થાય ને. આ ચંચળતા, આ વેવરિંગનેસ મન સાથે એકમેક થયેલા એવા તમને પણ જપીને બેસવા નહીં દે. કોઈ રાક્ષસ ચાબુક લઈને તમારી પાછળ પડી જાય અને તમને ભગાવ્યા જ કરે, ક્યાંય બેસવા જ ન દે. છતાંય તમે થાકીને ક્યાંક બેસવા જાઓ તો ચાબુક ફટકારીને ફરી ભગાવે, આખી જિંદગી સુધી ભગાવ્યા જ કરે તો ત્રાસી જવાય ને. તમારું ચંચળ મન તમને આ જ રીતે ત્રસવે છે. આખી દુનિયામાં ભગાવ્યા જ કરે છે, ક્યાંય જપીને બેસવા જ નથી દેતું. દિવસે તો ભગાવે છે, રાતે પણ ભગાવે છે, અને તમારે સતત ભાગતા જ રહેવું પડે છે. આમાં તો થાક કેટલો લાગે, ત્રાસ કેટલો થાય. બસ આ મનના પહેલા તોફાનનું પહેલું નુકસાન. બીજું નુકસાન પણ છે. આ જેનું મન સતત ભાગ્યા કરે છે એ આધ્યાત્મિક સુખ તો જવા દો, ભૌતિક સુખ પણ માણી નહીં શકે. કેમ? કોઈ પણ સુખ માણવું હોય તો સૌથી પહેલી શરત છે મનને સ્થિર કરી તે સુખમાં પરોવવું પડે. પણ ચંચળ મન ક્યાંય પરોવાશે જ નહીં, ભાગ્યા જ કરશે. એટલે મળેલા ટોચના ભોગોને પણ એ માણી નહીં શકે. આ રીતે મળેલા ટોચના ભોગોને પણ નક્કામાં કરી દેવાની તાકાત મનની ચંચળતામાં છે. ઘણાના બંગલા બહુ મોટા હોય છે, એમાં ઇન્ટિરિયર પણ સારામાં સારું હોય છે, એમાં ફેસિલિટી પણ સારામાં સારી હોય છે, અને એક સાથે 3 ઋતુ ઘરમાં જ હોય છે. એસી ચાલુ કરો એટલે શિયાળો, હીટર ચાલુ કરે એટલે ઉનાળો, ફુવારો ચાલુ કરે એટલે ચોમાસું, સાથે ગાર્ડન, સ્વિમિંગ પુલ, હોમ થિયેટર, ગાડી, નોકર ચાકર વગેરે બધું સારામાં સારું હોય છે. મનગમતી વાનગીઓથી ડબ્બાઓ ભરેલા હોય છે. પોતાનો પરિવાર પણ સારામાં સારો હોય છે, છતાંય વ્યક્તિ એને માણી જ ના શકે. કારણ કે સારામાં સારા ભોગો હોતે છતે પણ મન તો ચંચળ જ છે. એક સાઈડ ભોગ ભોગવે છે અને બીજી સાઈડ મન તો બહાર ભમે છે. મનમાં તો દુનિયાભરના વિચારો ચાલ્યા જ કરે છે. પરિણામે વ્યક્તિ સારામાં સારા ભોગ ભોગવી લે છે, પણ એ ભોગોમાં સુખ તો માણી જ નથી શકતો. આ મનના પહેલા તોફાનનું બીજું નુકસાન. હવે જે ભૌતિક સુખ પણ માણી નહીં શકે તે આધ્યાત્મિક સુખ તો શું માણી શકશે? બાકી એક સામાયિકમાં સુખ કેટલું? તો શાસ્ત્રમાં લખે છે, ચક્રવર્તી જ્યારે સ્ત્રી રત્ન સાથે હોય ત્યારે એને જે સુખ અનુભવાય એના કરતાં અનંત ગણું સુખ એક સાચા સાધકને સામાયિકમાં અનુભવાય. પણ બોલો, તમને અનુભવાય છે? પ્રશ્ન થશે, અમને તો ત્રાસ થાય છે. કેમ? એ ત્રાસ મનની ચંચળતાનો છે. સુખમય એવા પણ સામાયિકમાં ચંચળતાને કારણે મન ભાગ્યા જ કરે છે, અને એનો ત્રાસ તેમને થયા જ કરે છે. સામાયિકનું તો નામ પડે અને માથું ભારે થાય. મને ખબર છે, પણ તમે ક્યારે શાંતિથી વિચાર્યું છે કે આવું કેમ થાય છે? કેમ થાય છે? કેમ કે તમે સામાયિક ઘણી વાર કર્યું, પણ મનની ચંચળતાને કારણે સામાયિકનું સુખ એક પણ વાર માણી ન શક્યા. સામાયિક કરતાં કરતાં પણ તમને તો મનની ચંચળતાનો ત્રાસ જ અનુભવાયો. એના કારણે તમને એક ખોટી માન્યતા સેટ થઈ ગઈ કે સામાયિકમાં સુખ નથી, ફક્ત ત્રાસ છે. શું સામાયિકમાં સુખ નથી? અરે ટોચનું છે. સંસારના તમામ સુખોને ફિક્કું પાડે એવું સુખ સામાયિકમાં છે. પણ મનની ચંચળતા તમને સામાયિકના એ ટોચના સુખને અનુભવવા જ નથી દેતી. એટલે વાસ્તવમાં પ્રોબ્લેમ સામાયિકમાં નહીં, તમારા મનમાં છે. પણ તમને મનના આ તોફાનો અને એનાથી થતા નુકસાનો ખબર નહીં હોવાને કારણે સામાયિક માટે ગેરસમજ થઈ જાય છે. સર્વશ્રેષ્ઠ એવું પણ સામાયિક તમને નાચી જ લાગી જાય છે. પરિણામે તમે સર્વશ્રેષ્ઠ સુખ આપનાર એવા પણ સામાયિકથી દૂર થઈ જાઓ છો. પાછળ નાની વસ્તુ પડવાથી અવાજ થયો, સૌનું ધ્યાન એ તરફ ગયું. તો કેમ એવો અવાજ થાય અને ધ્યાન જાય? જુઓ, હમણાં પાછળ કંઈક પડવાનો અવાજ થયો, એ વખતે તમારું સૌનું મન ત્યાં જતું રહ્યું. બરાબર ને? હા, આને ચંચળતા કહેવાય. તમને ખબર છે જીન વચન સાંભળવામાં કેટલો આનંદ છે? નિતાંત સત્ય બોલનારા મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ કહે છે, તું જ વચન રાગ સુખ સાગરે હું ગણું, સકલ સુર મનુજ સુખ એક બિંદુ. હે પ્રભુ, તારા વચનો સાંભળતા સાંભળતા અંદર આનંદનો દરિયો ઉભરાય છે. એ આનંદના દરિયા સામે વિશ્વના તમામ ભૌતિક સુખો એક બિંદુ છે. તમામ એટલે વિશ્વના જેટલા પણ અમિન્દ્રો છે, ઇન્દ્રો છે, સામાનિક દેવો છે, ચક્રવર્તીઓ છે,
બળદેવો છે, વાસુદેવો છે, પ્રતિવાસુદેવો છે, મહારાજાઓ છે, રાજાઓ છે, શ્રેષ્ઠીઓ છે, અરે આગળ વધીને ભૂતકાળમાં જે થઈ ગયા છે અને ભવિષ્યમાં જે થવાના છે એ બધા સુખોનો સરવાળો ફક્ત એક બિંદુ છે. એનો મતલબ પ્રભુ વચન સાંભળવામાં આનંદ કેટલો હશે? તમે પણ અત્યારે પ્રભુ વચનો સાંભળી રહ્યા છો. બોલો, તમને એવો આનંદ અનુભવાય છે? ના. કેમ કે મન ચંચળ છે. કેટલું ચંચળ? સહેજ અવાજ થાય એટલે તરત જ મન ત્યાં. આ ચંચળતાના કારણે મન જે પ્રવચનમાં એકાગ્ર થવું જોઈએ, આગળ વધીને જે એકાગ્ર થવું જોઈએ એ નથી થતું. પરિણામે તે ટોચનું સુખ અનુભવાતું નથી. વ્યાખ્યાન સાંભળતા ઘણાને દુકાનના વિચારો ચાલતા હશે, ઘણાને નાસ્તાના વિચારો ચાલતા હશે, ઘણાને ઘરમાં કોઈ ગડબડ થઈ છે એના વિચારો ચાલતા હશે, ઘણાને તો આ કલાક પૂરો થાય અને સાથે આજના દિવસનું પ્લાનિંગ પણ પૂરું થાય. કેમ કે પ્લાનિંગ કરવા માટે આવો શાંત સમય બીજે મળે ક્યાં? આવું જ ને. તમે પ્રવચનને શું સમજો છો? વાસ્તવમાં આખી દુનિયાના સુખોને ફીકું પાડે એવું સુખ આ પ્રવચનોમાં એટલે કે પ્રભુ વચનોમાં છે. તો પણ એ અનુભવાતું નથી, કારણ કે મનમાં ચંચળતાનું તોફાન ચાલે છે. સમજાયું? કાન છે તો અવાજ તો સંભળાવવાનો જ ને, અને અવાજ સંભળાય તો મન તો સહેજ ત્યાં જ જવાનું જ ને. આવું પ્રશ્ન થતો હશે. કાન છે તો અવાજ આવવાનો, પણ એમાં મનને જવા દેવું કે નહીં એ તમારા હાથમાં છે. 4 રસ્તાઓ ઉપર કેળા વેચનારની આસપાસ અવાજ કેટલો હોય, છતાંય એનું મન કેળા વેચવામાં હોય કે ટ્રાફિકના અવાજમાં હોય? કેળા વેચવામાં, ઓબ્વિયસલી. ક્યારેય 12ના બદલે 15 કેળા અપાઈ જાય? ના. હવે વિચારો, 10-20 રૂપિયા મળતા હોય તો પણ મન ટ્રાફિકના અવાજમાં ન જ જાય પણ વેચવામાં જ રહે, તો પછી આખી દુનિયાના સુખને ફીકું પાડે એવું સુખ પ્રવચન સાંભળતા મળતું હોય તો મન દુનિયામાં જાય કે પ્રવચન સાંભળવામાં જ રહે? પ્રવચન સાંભળવામાં જ રહેવું જોઈએ. એવું થાય ને? છતાંય મન રહેતું નથી અને માટે જ ખરું સુખ મળતું નથી. બસ આ મનના પહેલા તોફાનનું બીજું નુકસાન તમને લાઈવ દેખાય છે ને. આગળ વધીને જેનું મન ખૂબ ચંચળ હશે તે વ્યક્તિને પોતાની ચંચળતા પકડવી પણ ખૂબ અઘરી છે. કારણ કે મનની ચંચળતાને પકડાવનારા પ્રવચનોમાં પણ મન ચંચળ હોવાને કારણે મન પરોવાશે નહીં. પરિણામે ચંચળતા પકડાશે નહીં. અને જો પોતાના મનની ચંચળતા પકડાશે જ નહીં તો એને દૂર કરશે કેવી રીતે? અને જો દૂર નહીં કરે તો સુખ સુધી પહોંચશે કેવી રીતે? અને જીવનમાં જો સુખ જ નહીં તો જીવન જીવવાનો મતલબ શું રહ્યો? હવે સમજાયું વ્યક્તિ આપઘાત સુધી કેમ પહોંચે છે? બ્રહ્મજ્ઞાન થયું ખરું, એટલે મન જો ચંચળ હોય તો સુખ ન મળે. એમ ને? થાય ને પ્રશ્ન? તો સુખ તો ન જ મળે, સાથે સફળતા પણ ન મળે. આ મનના પહેલા તોફાનનું ત્રીજું નુકસાન. મનની ચંચળતા વ્યક્તિને કોઈ પણ ફિલ્ડમાં સફળ નહીં થવા દે, કોઈ પણ ફિલ્ડમાં ટોપ ઉપર નહીં પહોંચવા દે, પછી એ ભૌતિક હોય કે આધ્યાત્મિક. કારણ શું? મન ચંચળ હોવાના કારણે એ વ્યક્તિ વિચાર્યા જ કરશે, આ કામ કરું કે આ કામ, આ ફિલ્ડમાં આગળ વધું કે આ ફિલ્ડમાં. આવા વિચારો ચાલ્યા જ કરશે. કોઈ સ્થિર નિર્ણય કરી જ નહીં શકે. કોઈ કામ હાથમાં લઈ લેતો એમ થાય તો મનની ચંચળતાએ કામ પાર નહીં પડવા દે. કેમ? હાથમાં લીધું હશે એક કામ અને વિચારો આવશે બીજા કામના. અરે યાર, પેલું કામ હાથમાં લીધું હોત તો સારું હતું, આ કામ ખોટું હાથમાં લીધું, ઉતાવળ કરી નાખી. આવા વિચારો ચાલ્યા જ કરશે અને ઉપાડેલું કામ પાર પાડવાનો ઉત્સાહ તરવડાટ ખલાસ થયા જ કરશે. કદાચ કામ પાર પાડી દે તો કામને નિખારી નહીં શકે, કેમ કે એના માટે મનને એકાગ્ર કરવું પડે. પણ મનની ચંચળતા મનને એકાગ્ર થવા ન દે. બાકી એક યુવાની તાકાત કેટલી, દુનિયા બદલી કાઢે. છતાંય કેટલાય યુવાનો જીવનમાં કોઈ નવું સર્જન કરી શકતા નથી, રૂટીન જીવન જીવીને પૂરું કરે છે. આનું કારણ શું? મનની ચંચળતા તો વ્યક્તિને માઇક આંગલો જ બનાવી દે છે. એમ થાય ને? છતાંય તમારે તો ચંચળતા જ વધારવી છે ને. માટે જ આખી ખોટી લાઈફસ્ટાઈલ ગોઠવી છે ને, જે લાઈફસ્ટાઈલમાં પૈસા આપીને તમે એવી વસ્તુ ખરીદ લાવો છો જે તમારી ચંચળતા વધારી મૂકે. આવી જ વાતો લઈને ફરી મળીશ.